અંગારિકા ચોથ હોવાથી વહેલી સવારથી જ ગણેશ મંદિરોમાં વિઘ્નહર્તા ગણેશના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આજે અંગારિકા ચોથ છે અને આ ચોથ વર્ષમાં ફક્ત 2 વખત જ આવતી હોય છે અને આ ચોથ મંગળવાર શ્રીજીના વારે જ આવતી હોવાથી ચોથની મહત્વ વિશેષ હોય છે। ત્યારે આજે વહેલી સવારથી શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ગણેશ ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી। પાણીગેટ બહાર આવેલા અષ્ટવિનાયક મંદિર ખાતે અંગારિકા ચોથ નિમિત્તે સવારથી જ ભક્તોએ પૂજા અર્ચના કરી વિઘ્નહર્તા બધાનું દુઃખ દૂર કરે એવી પ્રાર્થના સાથે પોતાની મનોઈચ્છા ગણેશ સામે વ્યક્ત કરી હતી। પાણીગેટ વિસ્તારમાં આવેલા મંદિરમાં ગણેશના દર્શન માત્રથી જ લોકોની અને સમસ્યા દૂર થવા સાથે કામના પૂરી થાય છે, જેથી ભક્તોમાં મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આજે સવારે ભગવાન ગણેશજીને ફૂલહારનો શણગાર કરવામાં આવ્યો હતો। આ મંદિરના સંચાલક સુદામા કહારે પણ લોકોની આસ્થા પૂર્ણ થાય તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી। અંગારિકા ચોથ નિમિત્તે શ્રીજીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। આજે અંગારિકા ચોથ છે, વર્ષની એક જ આ ચોથ છે અને ગણપતિ બાપા એ સર્વ જાહેર જનતાના દુઃખો દૂર કરનાર છે, વિઘ્નો આપત્તિઓ અનિષ્ટો દૂર કરનારા આ એક જ અને વર્ષમાં એક જ વખત ચોથ આવતી હોય છે અને સર્વપ્રથમ આ વર્ષે છેલ્લા 25 વર્ષમાં એક વખત જોવા મળે છે આપણને, બરાબર। અને વર્ષોથી આ ગણપતિ મંદિરે આવું છું અને એમની મનોકામનાથી આપણે ઘણી આપણી આસ્થાઓ અને દુઃખો આપણે પૂરું થાય છે, એના માટે શ્રદ્ધાથી આપણે કામ કરીએ છીએ અને શ્રદ્ધા અને આશાથી દરેક ભાઈ ભક્તો અહીંયા આ મંદિરે એક આસ્થાનું પ્રતીક બની ગયું છે અને દરેક ભાઈ ભક્તો દર વર્ષે અહીંયા લાડુ, શ્રીફળ અને દરો ને બધું ફૂલ ધરાવતા હોય છે અને વર્ષમાં 2 વખત અહીંયા ભંડારો પણ થતો હોય છે, બરાબર। Subscribe now and press the bell icon. Never miss an update.